સુરતની મેદરપુરા પોલીસ સુરતથી ગ્વાલિયર જવા નીકળેલા પરિવાર સાથે આશરો બન્યો હતો। વાત એમ છે કે પરિવાર રિક્ષામાં દાગીના સહિતની બેગ ભૂલી ગયો હતો, જે અંગે જાણ થતાં તાત્કાલિક મેદરપુરા પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવીની મદદથી રિક્ષા શોધી કાઢી પરિવારને બેગ પરત કરતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરતમાં એક પરિવાર ગ્વાલિયર જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હતો, ત્યારે તેઓ એક ઓટો રિક્ષામાં સોનાના ઘરેણાં ભરેલી બેગ ભૂલી ગયા હતા। તેઓને આ વાતની ખબર પડી ત્યાં સુધી રિક્ષાવાળો આગળ નીકળી ગયો હતો, જેના કારણે પરિવારના સભ્યો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા। બાદમાં ચિંતિત પરિવાર તાત્કાલિક મેદરપુરા પોલીસ પાસે પહોંચ્યો હતો। પોલીસ સ્ટાફે વિલંબ કર્યા વિના કાર્યવાહી શરૂ કરી અને પરિવારને સાથે રાખી રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું। સીસીટીવીના આધારે પોલીસે ઓટો રિક્ષા અને તેના ચાલકને ઓળખી કાઢ્યો અને ડ્રાઈવર સુધી પહોંચતા જ સોનાના ઘરેણાં મૂકેલી બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી હતી। આ સમગ્ર કામગીરી 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરાઈ હતી। પોલીસે માત્ર ખોવાયેલ સોનાના દાગીનાવાળી બેગ જ નહીં પણ પરિવારના ચહેરા પર ખુશી લાવી અને તેમને ગ્વાલિયર જતી ટ્રેનમાં સમયસર બેસાડી પણ દીધા હતા। એક બાજુ સોનાની બેગ મળી જવાને લઈ પરિવારના ચહેરા પર ખુશી હતી અને બીજી બાજુ ટ્રેન પણ છૂટી નહીં, એથી તેઓએ મેદરપુરા પોલીસની કામગીરી માટે દિલથી ધન્યવાદ કર્યો હતો।